આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। બનાસકાંઠાની વાત કરીએ, જ્યાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાંથાવાડા ડીસા હાઈવે પર કુચવાડા નજીક નાકાબંધી દરમિયાન રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે। પોલીસે ટ્રેલર ટ્રક ચેક કરતા બાજારી અને ચોખાના કટ્ટાઓની આડમાં છુપાયેલા પંજાબ નિર્મિત વિદેશી દારૂ અને બિયરની 16,092 બોટલો મળી આવી હતી। કબજે કરાયેલ દારૂની કિંમત ₹73.50 લાખ, જ્યારે ટ્રેલર, મોબાઈલ અને અન્ય સામાન સહિત કુલ મુદ્દામાલ 1 કરોડથી વધારેના હોવાનું સામે આવ્યું છે। પોલીસે ટ્રક ચાલક રામકરણસિંહ રામલાલ જાટ, રહેવાસી सीकर રાજસ્થાનને ઝડપી પાડ્યો છે। તપાસમાં ટ્રક પર બનાવટી નંબર પ્લેટ અને ખોટા દસ્તાવેજોનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો છે। हाल खबरों में आगे बढ़ी सुरेन्द्रनगर की बात करवामां आवे, ज्यां जिल्लाना ચોટીલા नजीक अमदावाद રાજકોટ हाईवे पर दौड़ती खानगी बस में अचानक आग लागता अफरातफरीनो माहौल सर्जायो हतो। आपने जणावी दे के सदनसीबे बस में सवार तमाम मुसाफरोनो आबाद बचाव थयो छे। सुरेन्द्रनगर जिल्लाना ચોટીલાના मरघीखड़ा गाम में बोट पासे अमदावाद राजकोट नेशनल हाईवे पर राजकोट थी अमदावाद जई रहेली खानगी बस में अचानक आग लागी हती। आग लागता बस में बैठेला आशरे 25 जेटला मुसाफरों में दौड़धाम मची गई हती। जो कि समयसर मुसाफरों ने बस में बहार काढ़ी लवाता तमामनो आबाद बचाव थयो हतो। बस में आग लागता हाईवे पर अफरातफरीनो माहौल सर्जायो हतो। हाल खबरों में आगे बढ़ी वडोदरानी बात करवामां आवे छे। एमएस यूनिवर्सिटीनी सायन्स फेकल्टी में ताजेतरमां ज करवामां आवेला असहाय फी વધારાના વિરોધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને આ અન્યાયી ફી વધારા તાત્કાલિક પાછો ખેંચવાની માંગ સાથે કાર્યકર્તાઓએ વીસી ઓફિસનો ઘેરાવ કર્યો હતો। સાયન્સ ફેકલ્ટીમાં 28% જેટલો ફી વધારો ઝીંકી દેવામાં આવ્યો, જે વિદ્યાર્થીઓ પર આર્થિક બોજો વધારે છે। આ બાબતે એબીવીપી દ્વારા સર્વપ્રથમ સાયન્સ ફેકલ્ટીના ડીનને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓની સમસ્યાથી માહિતગાર કરાયા હતા, પરંતુ ત્યાંથી કોઈ યોગ્ય કે હકારાત્મક પ્રતિસાદ ન મળ્યો હતો। ત્યારબાદ આજે એબીવીપીએ હેડ ઓફિસ ખાતે સીધી વીસી ઓફિસમાં જઈને ઉગ્ર રજૂઆત કરી। આજના પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ હેડ ઓફિસ ખાતે એકત્રિત થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગાજવીજ મૂક્યું હતું। तो आपने जणावी दी कि एमएस यूनिवर्सिटी में एबीवीपी छात्रों उग्र विरोध करवामां आव्यो छे। फी વધારાને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે। 28% ફી વધારા કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ, ગીર સોમનાથની વાત કરીએ તો વેરાવળ નગરપાલિકામાં સત્તા કબજાને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે। બહુમતી હોવા છતાં ભાજપ હજુ સુધી પાલિકા પ્રમુખના નામની જાહેરાત નથી કરી શક્યું, જ્યારે કોંગ્રેસ પણ સક્રિય બની આંતરિક સમીકરણો ગોઠવવામાં લાગી ગઈ છે। વેરાવળ નગરપાલિકામાં સત્તા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ગરમાવો વધી રહ્યો છે। ભાજપ પાસે બહુમતી હોવા છતાં પાલિકા પ્રમુખના નામ પર સહમતિ ન બનતા રાજકીય અટકળો તેજ બની છે, તો બીજી તરફ કોંગ્રેસના અકબંધ 20 નગરસેવકો સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા ગુપ્ત બેઠક યોજાતા રાજકીય માહોલ વધુ ગરમાયો છે। શહેરમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભાજપના કેટલાક અસંતુષ્ટ સભ્યો કોંગ્રેસ સંપર્કમાં છે, જેના કારણે પાલિકાની સત્તાના સમીકરણોમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। हाल खबरों में आगे बढ़ी जूनागढ़ की बात करें तो जिल्लाना मेंदरडा तालुकामां विकास कामों ने लईने विवाद उग्र बन्यो छे। 42 गामोना सरपंचो विकास कामों न थता अने बिलो पेन्डिंग होवाना आक्षेपो साथे भूख हड़ताल पर उतर्या छे। सरपंचोए मांगणीओ नहीं संतोषाय तो त्यां सुधी आंदोलन चालू राखवानी चीमकी उच्चारी छे। जूनागढ़ जिल्लाना मेंदरडा तालुकाना 42 गामोना सरपंचो विकास कामने लईने भूख हड़ताल पर बैठा छे। सरपंचोनो आक्षेप छे के छेल्ला 6 महीनाथी तालुका एक पण विकासना कामोने गति नथी मळी। जे कामों पूर्ण थया छे तेना बिलो हजू सुधी चूकवाया नथी, ज्यारे अनेक कामोना एस्टिमेट पण तैयार करवामां नथी आव्या छे।
જણાવું, મેંદરડા તાલુકામાં હાલ જે જૂના 29 કામો થયા છે તે તપાસ અંતર્ગત છે કે જેમાં વેરિએશન આવે છે, તેમાં થોડીક ક્ષતિઓ રહી ગયેલી છે. એ ક્ષતિઓના કારણે એ જે પેમેન્ટ છે, જે કામો છે એમના પેમેન્ટ છે એ તપાસ હેઠળ છે. જિલ્લા પંચાયત કક્ષાએ એ તપાસ પૂર્ણ થશે ત્યારે એ 29 કામો જે છે એમાં શું નિર્ણય લેવાશે ત્યારબાદ નક્કી થશે. ત્યાર પછી જે ઘણા બધા કામો ઘણી યોજનાઓમાં મુદત વધારવા માટે જતા હોય છે. મુદત વધારો એપ્રિલમાં માર્ચમાં પૂરો થઈ જતો હોય, જેના કારણે હવે એમાં મુદત વધારો જ્યારે આવશે, લાગુ પડશે, ત્યારે એ બધા કામોના પેમેન્ટને ચૂકવણા કરવામાં આવશે. ત્યારબાદ જે 15મા નાણાપંચના જે કંઈ કાર્યો છે એ 15મા નાણાપંચના કાર્યો અત્યારે પ્રોગ્રેસમાં છે. એમાં 6 જે કામો છે એ પ્રી ઓડિટમાં જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યા છે. અને બાકીના જે કંઈ કામો છે કે જે નવા કામો છે, નવા એસ્ટિમેટ બનાવવા, નવા વર્ક ઓર્ડર આપવા, એની કામગીરી અત્યારે તાલુકા પંચાયત કક્ષાએથી ચાલુ છે. જી, એમાં મોટાભાગના જે કામો છે એ તપાસ હેઠળ છે. એ તપાસના હેઠળના કામો પૂરા થઈ જશે પછી એનું ચૂકવણું પણ અહીંથી કરી આપવામાં આવશે અને એમાં જે નિર્ણય આવશે જિલ્લા કક્ષાએથી તે પ્રમાણે એમાં કામગીરી આગળ હાથ ધરવામાં આવશે. સરપંચનો આક્ષેપો છે કે તમારા દ્વારા બિલ થતા નથી અને જે વિકાસના કામો છે ખોરંભે પડ્યા છે અને હાલ નવી જે ફાઇલો છે, નવા એસ્ટિમેટો છે એ પણ બનતા નથી. શું કહો છો? હું વીએસ પોકર, તાલુકા પંચાયત મેંદરડામાં અધિક મદદનીશ ઇજનેર તરીકે મારી 12 જાન્યુઆરી બદલી થયા પછી મેં અહીંયા આવીને ઓફિસમાં આવીને ફાઇલો જોયેલી અને અમુક સરપંચો મારી પાસે બિલ માટે આવેલા, પણ એ બિલો જૂના ઓક્ટોબર ડિસેમ્બર વખતના કામો થયેલા, જે જૂના એન્જિનિયર દ્વારા કરાવેલા હતા. આરએમબીના નિયમ પ્રમાણે જે કામ જે તે એન્જિનિયરે કરાવેલા હોય તેને જ તેનું બિલ કરવાનું હોય, તેના માપો તે જ લઈ શકે. એટલે તે બિલો તે દિવસથી પેન્ડિંગ છે. પ્લસ એ બિલો મારા હાથે આવતા મેં જોયું તેમાં એસવારમાં ભાવ ફેર છે, એસ્ટિમેટો ખોટા છે, એ બધું જાણ કરતા મેં આગળની બિલની પ્રોસેસ માટે જિલ્લામાં જાણ કરેલી કે આમાં એસ્ટિમેટ ને બધું ખોટું છે. તેથી ડીડીઓ સાહેબે ત્યાં જૂના એન્જિનિયર ઉપર 29 ઇન્કવાયરી, એક નહીં પણ 29 ઇન્કવાયરી બેસાડેલી. એ ઇન્કવાયરીને લીધે કામો પેન્ડિંગ છે. 29 કામોના બિલો પેન્ડિંગ છે. પ્લસ બીજો જે નવા કામો છે તેના બી એસ્ટિમેટ જૂના એન્જિનિયર દ્વારા બનાવેલા હોય તે બી ભૂલ ભરેલા અને ખોટા હોય, જે જાણ પણ મેં જિલ્લામાં કરેલી છે. તેને લીધે આ એસ્ટિમેટ અને આ કામો થયેલા નથી. મારી બદલી થયા પછી જે મેં એસ્ટિમેટ નવા બનાવેલા છે તે અંદાજિત 52 એસ્ટિમેટ બનાવેલા છે. બીજી 60 ફાઇલો બીજી બનાવેલી છે અને જિલ્લા વહીવટી માટે મોકલેલી છે. તેથી તાલુકાનું જે રેગ્યુલર કામ છે નવા, જે જૂના એન્જિનિયર દ્વારા બનાવેલ નથી, મારા દ્વારા બનાવેલ છે, તે કામ રેગ્યુલર ચાલુ છે. એ ઉપરાંત અમારે નાણાપંચનો સ્ટાફ નથી, ક્લર્ક નથી, પ્લસ છેલ્લા 3 મહિનામાં 5 ટીડીઓની બદલી થયેલી છે. તેથી કરી અને મારા પણ અંગત કારણોસર મેં મેડિકલ રજા મૂકેલી હતી. હું તારીખ 1/4 થી 4/5 સુધી રજા ઉપર હતો. હજી 4 તારીખ હું હાજર થઈ અને આજ 16 તારીખ થઈ છે. તેમાં અમે 6 કામોના પેમેન્ટ પણ કરેલા છે. રેગ્યુલર કામો ચાલો છે. બાકી જે 29 કામો અને જે જૂના કામો છે તે બાબતે જિલ્લામાંથી તપાસ થઈ આગળ જે વધવાનું કહેશે એ રીતે અમે કામગીરી કરીને તેના બિલો કરીશું. પેલા જેના બિલના પૈસા નથી આપતા, અમને આમ જ્યાંથી કાકડી લીધી હોય ત્યાંથી અમને અવારનવાર ફોન આવે છે. અમે સિમેન્ટ ઉધાર લીધી હોય મહિના દીને શરતે, એ સિમેન્ટના પૈસા અમારે દેવાના હોય, અમારા ફોન ઉપર ફોન આવે. અમે વ્યાજે અમુક ટકા તો અમે વ્યાજે પૈસા કરીને અમે એને આપી દીધેલા છે. અને બાકીના જે અમારા શાસન છે એક ટુરિઝમ પોઈન્ટ છે, ત્યાં રસ્તાના કામ, ગટરના કામ અવારનવાર કોઈ ટુરિસ્ટ આવતા હોય, ગામની અંદર જતા હોય તો ઘણા બધી કામ પણ અમારે પેન્ટિંગ છે. અને એસ્ટિમેટ બનેલા છે એ કે નવા એસ્ટિમેટ અમને આપતા નથી, નવા કામ કરવાની અમને મંજૂરી નથી આપતા. અમારે હેતુ એવો જ છે કે અમારે જે પેન્ટિંગ કામ છે, જે અમારા પેન્ટિંગ બિલ છે એ બિલ અમારા કરે. અમે અનેક વખત છે ને જિલ્લા પંચાયતના પ્રમુખને લઈ અને જિલ્લા પંચાયત પ્રમુખને લઈ અને ડીડીઓ સાહેબને મળ્યા, તાલુકા વિકાસ અધિકારી સાહેબને મળ્યા કે તમારા હમણાં 2 દિવસમાં થઈ જાય ને એસો બદલ છે. ઘણા પણ અમને બાના આપે છે, કોઈ જાતનું અમારું કોઈ પણ કામ થતું નથી. આ જો અમારું કામ નહીં થાય અને અમારા બિલ નહીં થાય તો આના પછી જે સરપંચો સાથે જે પણ કઈ નિર્ણય લેવાનો છે એની સાથે અમે પણ છીએ અને ગામમાંથી માણસો પણ અમે બોલાવશું અને અમે જલન આંદોલન કરીને ભૂખ હડતાલ ઉપર ઉતરશું. ઘણા સમયથી આ પ્રશ્ન છે, ભાજપ શાસિત આપણું શાસન છે, એમ છતાં કામ કેમ નથી થતું? અરે મારા સાહેબ, હું મારા આખી જિંદગી મેં ભાજપમાં જ કરીને હું ભાજપનો સરપંચ છું. મારે આ 3જી ટર્મ છે. અત્યારે છેલ્લા 2-3 મહિનાથી મને લઘુમતી મોરચાના મહામંત્રી તરીકે લીધા છે. છતાં સરકાર અમારા ધારાસભ્યો, અમારા એમપી, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ બધાએ
ભાજપના જ છે, પણ હવે એને શું તકલીફ છે એ કઈ અમને ખબર નથી પડતી. કાંઈ અમારા બિલની અંદર કોઈ અમારા કામ નબળાવું હોય તો એ કામ એનો માપ સાઈડમાં કઈ ઘટાડો થતો હોય તો કાપી અને બિલ કરે. બાકી અમારે પૈસા તો દેવા પડે બધાને. અમારે તો પછી કેટલાક અમારા અત્યારે 9 ફાઇલ બાકી છે, બરોબર. 9 ફાઇલના પૈસા કેટલા થાય? 20-25 લાખ રૂપિયા અમારે છે. છેલ્લા 5 મહિનાથી અમે ધક્કા ખાઈએ, અમને કોઈ જવાબ નથી દેતો. તમને શું મુશ્કેલી પડે છે સરપંચ? અમને મુશ્કેલી પડે, પૂછીએ તો કે ભાઈ એસો નથી, બદલી ગયા છે અને કર્મચારી નથી આવ્યા, એવા જવાબ અમને મળે છે. અને અહીંયા 6 મહિનાથી હું જોઉં છું કે કોઈ પણ કર્મચારી કાંઈ કામ કરતું નથી. બધા એમને બેઠા બેઠા પગાર લે છે. હું જેડી ખાવડુ સરપંચ યુનિયનના ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું. અમે અલ્ટિમેટ આપેલું હતું કે અમારા કામો તાત્કાલિક ગતિથી પૂરા કરો અને અમારા બિલ મંજૂર કરો. એ સંદર્ભમાં અમે 17 તારીખનું અલ્ટિમેટ આપ્યું હતું અને આજે 18 તારીખે તમામ 42 ગામના સરપંચશ્રીઓ આજે અમે ભૂખર તાલુકો વિસ્તાર છીએ. અમારી 2 માંગો છે. અમારી એક માંગ એવી છે કે છેલ્લા 6 મહિના ત્યાં થયેલા કામો છે એના બિલો નથી થતા, અને બીજી માંગ અમારી એવી છે કે જે કામો બાકી છે એના એસ્ટિમેટો નથી આપતા. અવારનવાર અમે જિલ્લા પંચાયતમાં ડીડીઓ શ્રીને રજૂઆત કરી છે, ધારાસભ્ય શ્રીને રજૂઆત કરી છે, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીને રજૂઆત કરી. પ્રમુખ અમારી સાથે આવી અને ડીડીઓને રજૂઆત કરી. ડીડીઓએ જે તે એસો છે જે કામ નથી કરતા એની બદલી કરવામાં આવી. એ બદલી કરી અને બીજા જ દિવસે પાછા એ એસોની બદલી રદ કરીને પાછા મૂકવામાં આવ્યા. પણ તદ ઉપરાંત આ વિસ્તારના કામો થતા નથી. એટલે અમારી આજે ભૂખર ઉપરવાની ફરજ પડી છે. અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ અને જ્યાં સુધી અમારી માંગો સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમે જલદ આંદોલન કરશું. ભૂખ હડતાલ અમારી જારી રહેશે, ચાલુ રહેશે. અને તદ ઉપરાંત પણ જો અમારી માંગો સંતોષવામાં નહીં તો અમે તાલુકા પંચાયતને તાળાબંધી કરશું. મેંદરડા ગામને પણ અમે રિક્વેસ્ટ કરી, વેપારીઓને બોલાવીને અમે મેંદરડા ગામ બંધ કરાવશું. 42 ગામોની અંદર રિક્વેસ્ટ કરીને 42 ગામોને બંધ કરાવશું. અમારું જલદ આંદોલન ચાલુ રહેશે. જ્યાં સુધી અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ છે. અમે ભાજપની સરકાર છે, અમે બધા ભાજપના ગ્રુપમાં જોડાયેલા છે. તદુપરાંત અમે ભાજપના તમામ આગેવાનોને રજૂઆત કરી. એમાં પ્રમુખશ્રી અમારી સાથે આવ્યા હતા. અમે રજૂઆત કરી. ડીડીઓ છે મેં કીધું એમ એસોની તાત્કાલિક બદલી કરી નાખી. બીજા દિવસે એસોની બદલી પાછી રદ થઈ અને એસો પાછા અહીંયા નિમણૂક કર્યા. આજ સુધીમાં કોઈ પણ ફાઇલો આપતા નથી. અમે અમારી સરકાર હોવા છતાં અમે અનેક વખત રજૂઆત કરી છે, પણ અમને કોઈ સાંભળતું નથી. અમે ઉપર સુધી રજૂઆત કરી છે. અમે અહીંથી લેટર દ્વારા વિકાસ કમિશનર અને ડીડીઓ શ્રી, તમામ જિલ્લા પંચાયત બંને સભ્યો, ધારાસભ્યો, એને પણ અમે લેટર લખ્યા છે કે અમે આંદોલન પર બેસીએ એ પહેલાં અમારી માંગે સંતોષ તે સિવાય આજ સુધી અમારી માંગો સ્વીકારવામાં આવી નથી. ન છૂટકે સરપંચોએ પોતાના વિસ્તાર મૂકી, પોતાના કામો મૂકી, પોતાની પ્રજાને રેડી મૂકી અને અમારે મેદાને ઉતરવું પડ્યું છે. અને આજે 18 તારીખ 18/5/2026 રોજ અમે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છીએ. જ્યાં સુધી અમારી માંગો નહીં સ્વીકારે ત્યાં સુધી ગામ પણ અમારા રહેતા રહેશે. ગામની અંદર અનેક પ્રકારની તકલીફો ઊભી થઈ છે. ગામની અંદર સરપંચો એટલે પાણીના પ્રશ્નો ઊભા થાય, ગામની અંદર સરપંચો એટલે લાઇટના પ્રશ્નો ઉપજ થાય, ગટરો ઉભરાશે એના પ્રશ્નો ઉપજ થાય. એટલે મારી સરકારશ્રીને 2 હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક જે તે અધિકારીઓને સૂચના આપી અને અમારી માંગો સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે, જ્યાં જિલ્લાના ચોટીલા નજીક અમદાવાદ રાજકોટ હાઈવે પર દોડતી ખાનગી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આપને જણાવી દઈએ કે સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના મરઘીખડા ગામના બોટ પાસે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર રાજકોટથી અમદાવાદ જઈ રહેલી ખાનગી બસમાં અચાનક આગ લાગી હતી. બનાસકાંઠાની વાત કરવામાં આવે તો જનગણનાના 2027 અંતર્ગત રાજ્યભરમાં સ્વગણતરીનો પ્રારંભ થયો છે. ત્યારે આગામી 31 મહિના સુધી આધારિત 15 દિવસમાં લોકો પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઈન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થાય તેમ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરાઈ છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આજરોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતેથી વસ્તી ગણતરી 2027 અંતર્ગત સેલ્ફ એન્યુમરેશન ફોર્મ ભર્યું હતું. તેમણે sc.census.gov.in પોર્ટલ પર પોતાની વિગતો સબમિટ કરીને નાગરિકોને વધુમાં વધુ ફોર્મ ભરવા અપીલ કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને જણાવવાનું કે જનગણના 2026નો ગઈકાલથી શુભારંભ થઈ ગયો છે. આ પ્રથમ તબક્કો છે એ સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણતરીનો છે, જે 17 મેથી 31મી મે સુધી ચાલશે. આજે જે સ્વગણતરી માટેનું પોર્ટલ છે se.census.gov.in એમાં મેં મારું રજિસ્ટ્રેશન પણ જાતે કરાવેલું છે. તો સૌ નાગરિકોને વિનંતી કે આ જે સ્વગણતરીના સમયગાળા દરમિયાન આપનું જે રજિસ્ટ્રેશન વસ્તી ગણતરી માટેનું છે એ આપણે અવશ્ય પૂર્ણ કરી રાષ્ટ્રહિતના આ કામમાં આપણે સૌ સહભાગી થઈએ. જનગણના 2027 અંતર્ગત 17થી 31 મે સુધી હાલે સ્વગણતરીની કાર્યવાહી ચાલુ છે. આજે અમારા દ્વારા પણ આ ફોર્મ ભરવામાં આવ્યું. અત્યંત સરળ છે અને હું તમામને અપીલ કરું છું, વિનંતી કરું છું કે આ એપનો ઉપયોગ કરી આપની માહિતી એમાં રજીસ્ટર્ડ અવશ્ય કરાવો. હાલ સુરેન્દ્રનગરની વાત કરી, જ્યાં જિલ્લાના કુંઢ ગામની સીમામાં હાઈ ટેન્શન લાઇનના થાંભલા નાખવામાં મુદ્દે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. પાવર ગ્રીડ કંપનીના સર્વેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના કુંઢ ગામની સીમામાં પાવર ગ્રીડ કંપની દ્વારા હાઈ ટેન્શન લાઇનના થાંભલા નાખવા માટે સર્વે કામગીરી હાથ ધરાતા ખેડૂતો એકઠા થયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે યોગ્ય વળતર ચૂકવવા વગર સર્વે અને કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઈને તેમણે વિરોધ નોંધાવ્યો હતો. સ્થિતિ તંગ બનતા એએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિત મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો. શ્રી રાજેન્દ્રસિંહ છે, હું કોંઢ ગામનો ખેડૂત છું. અત્યારે અમારે અહીંયા પાવર ગ્રીડ વાળા પૂરતા સ્ટાફ સાથે પ્રાંત અધિકારીથી માંડીને પોલીસોનો 300નો સ્ટાફ આશરે અહીંયા હાજર છે અને બળજબરીથી અહીં સર્વે કરવા આવ્યા છે. યોગ્ય વળતરની માંગ અમે કરી રહ્યા છીએ, એ કોઈ માંગણીને એ સ્વીકારી રહ્યા નથી અને અમે અહીંયા સર્વે કરવાની અમને ફરજ પાડી છે. હવે અમે ખેડૂતો બધા એકઠા થયા છીએ અને અમે પૂરો વિરોધ કરીએ છીએ. અમારી કોઈ પણ જાતની સહમતિ નથી કે તમે સર્વે કરો. યોગ્ય વળતર આપે તો જ અમે સહમતિ આગળ આપશું અને આગળ કાર્ય કરવા દઈશું એવી અમે બાંયધરી આપીએ છીએ. નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને હવે આનો વિરોધ કરીએ છીએ. આ વાતનો અને આ ભાઈ આના એ અત્યારે જે વળતર ચૂકવી રહી છે અમે એનો વિરોધ કરીએ છીએ. મારું નામ ઝાલા શક્તિસિંહ છે. આજે પાવર ગ્રીડના અધિકારીઓ સર્વે કરવા માટે આવ્યા હતા, પણ પોલીસ કાફલા સાથે આવ્યા હતા. બળજબરીપૂર્વક અમને કામ કરવું હતું, સર્વે કરવું હતું, પણ ખેડૂતો એકત્રિત થઈને આ કામ આજે રોકવામાં આવ્યું છે અને આવનારા દિવસોની અંદર અમને પૂરતું વળતર નહીં આપે ત્યાં સુધી અમે સર્વે પણ નહીં કરવા દઈ અને કામ પણ નહીં કરવા દઈ. અને નવસારી કલેક્ટર અને મોરબી કલેક્ટર હુકમ કરી શકતા હોય તો સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર શુક્રવાર નથી કરી શકતા. આપણે નવસારીના કલેક્ટરે વાણિજ્ય પ્રમાણે હુકમ કરેલો છે, તો અમને વાણિજ્ય પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર હુકમ કરી દે. અમે સ્વેચ્છાએ કામ કરવા દેવું છે. એમ કે છે કે આ જનહિતનું કામ છે, તો સરકારને અમે વિનંતી કરી છીએ અને આ કંપનીને કહી છીએ તમે સરકારને મફત વીજળી આપો તો ખેડૂતોને 1 રૂપિયો નથી જોતો. આ બધા ખેડૂત સહમત થઈ જશે. આ જે અત્યારે 382 રૂપિયા પર મીટરે કહે એ પર મીટરે 382 રૂપિયા એમાં નથી જોતા. અમારે દેશની સેવા જ કરવી છે, સમજી ગયા? ખેડૂતો અમથાય સેવા કરે છે અને આવનારા દિવસોમાં સેવા કરશે. આ કંપની રેને મફત વીજળી સરકારને આપે એટલે અમારે કંઈ નહીં, અને આવનારા દિવસોની અંદર કામ કરશે, પોલીસને આગળ રાખશે તો અમે આંદોલન આગળ કરશે. ગીર સોમનાથની વાત કરીએ તો જિલ્લામાં ડીઝલની અછત જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 2 દિવસથી પેટ્રોલ પંપો પર ડીઝલ ખાલી થઈ જતા ખેડૂતોને લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં ડીઝલ મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ કેન અને ટ્રેક્ટરો લઈને પેટ્રોલ પંપ પર પહોંચ્યા. છેલ્લા 2 દિવસથી અનેક પંપો પર ડીઝલ ખાલી થઈ જતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ડીઝલની ગાડી પહોંચતા જ પંપો પર લાંબી કતારોના દ્રશ્યો સર્જાતા હતા. ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતીની સિઝનમાં ડીઝલ વગર ખેતી કામ કરવું મુશ્કેલ બની ગયું છે, તો બીજી તરફ કેન્દ્ર સરકાર તરફથી ડીઝલની કોઈ અછત ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે પંપ સંચાલકોનું કહેવું છે કે કંપનીઓ દ્વારા પૂરતો જથ્થો આપવામાં આવતો નથી. સંચાલકોના જણાવ્યા મુજબ રૂપિયા એડવાન્સ ચૂકવ્યા છતાં પણ માત્ર 50
50% જેટલો જ ડીઝલ સ્ટોક આપવામાં આવે છે. સાથે જ કંપનીઓ ડીઝલનો ભાવ પરવડતો ન હોવાના કારણે સપ્લાય ઓછો આપતી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. મારું નામ ભગવતસિંહ બારડ છે. ગામ દેવળી, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથનો રહેવાસી છું અને એક આ પંપ BPCL કંપનીનો પંપ ચલાવું છું. અત્યારે હકીકત એવી છે કે ભારત સરકાર એવું કહે છે કે કોઈ જાતની અછત નથી અને કંપનીના સાહેબો એવું કહે છે કે ભાઈ અમને ડીઝલ પરવડતું નથી એટલે અમે તમને માલ ઓછો આપીએ છીએ. અમારું કહેવાનું એટલું જ છે કે અત્યારે ખેતીની સિઝન પૂરજોશમાં ચાલુ છે. અત્યારે લણણી બધીનું કામ ચાલુ છે, વાવણીનું ને. હવે ખેડૂતોને ડીઝલ વગર ચાલે નહીં, ટ્રક વાળાને ડીઝલ વગર ચાલે નહીં. હવે અમને 4, 5, 6 દિવસે માલ આપે તો અમારે અહીંયા કરવાનું શું? એક તો અત્યારે અમારે કર્મચારીઓનો પગાર, લાઇટ બિલ, મેન્ટેનન્સ, બીજા ખર્ચા બધા અમારે આમાં એડ કરવાના હોય અને કંપની એમ કહે છે કે તમને અમે 5, 6 દિવસે અમે પૈસા નાખી નથી 50% માલ અમને આપે છે. તો સાહેબ અમારે કરવું, અમે ભારત સરકારને એટલી જ વિનંતી છે કે અત્યારે સિઝન પૂરતી તો અમને પૂરેપૂરા ખેડૂતોને તકલીફ ન પડે તે માટે પૂરેપૂરું ડીઝલનો કોટો આપવા વિનંતી. અત્યારે ડીઝલ પૂરું થઈ ગયું છે, ડ્રાય થઈ ગયો પંપ. હવે પૈસા તો અમે 4 દિવસથી નાખેલા છે. હવે આજે રાહ છે, આજે કીધેલું છે 18 તારીખે કે અમે તમને આપશું. કેટલું આપે તે જ અમને નક્કી નથી જવા દેતું. ખેડૂતો પૂરેપૂરી મુશ્કેલી ભોગવી રહ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો ટ્રેક્ટરો, ગાડીઓ બધે અહીં પંપ ઉપર એ લોકો મૂકીને ચાલ્યા ગયા છે અને ઉપરથી પાછું એવું કહે છે કે 2,000 રૂપિયા ડીઝલ આપો. સાહેબ 2,000 રૂપિયા ડીઝલમાં તો અત્યારે શું થાય ખેતીમાં? એક તો 15 કિલોમીટર દૂરથી લેવા આવે છે. હવે ટ્રેક્ટર લઈને આવે તો 2-3 કિલો ડીઝલ લીટર તો બળી જાય છે. એ લોકો કેન લઈને જ આવવાના અને અમારે કેનમાં દેવું જ પડે કારણ કે અમારો પંપ અત્યારે ખેતીવાડી વિસ્તારમાં આવેલો છે. અમારા ગામમાં 400 થી 500 ટ્રેક્ટરો છે. હવે બધાને જો ડીઝલ ન આપે તો અમારે કરવાનું શું? મારું નામ છે સાવડા વજુભાઈ શક્કરભાઈ, રહેવાસી સગ્યા, તાલુકો સુત્રાપાડા. આજે ડીઝલની એટલી બધી તંગી છે કે એની વાત ન પૂછો. અત્યારે મારી ગાડી જ છે, અત્યારે હું પોતે જ ઓનર છે. આજે 3 દિવસથી મારી ગાડી ભરેલી પડી છે. ડીઝલમાં હું કાલે રાતના બધામાં ફરી લીધું, ક્યાંય મને ડીઝલ મળતું નથી, બરોબર છે. અને અત્યારે મારે માલ ભરેલો છે ચેન્નઈનો, છતાં પણ મને ડીઝલ નથી મળતું. મારે કેવી રીતના ચેન્નઈ પૂગવું? અને ગમે ત્યાં પંપે જાય છે તો પહેલી વાત એ જ કરે છે કે 500 થી 1000 રૂપિયાનું ડીઝલ દે અને અત્યારે તો ક્યાંય દેતા જ નથી ડીઝલ. આજે 3જો દિવસ છે મારી ગાડીનો, બરોબર. અત્યારે અમારે શું કરવાનું? આમાં કંઈક સરકારને વિચારવું જોઈએ કે ભાઈ ડીઝલ હવે લોકોને આપવું પડે એમ, બરોબર. આમાં એક ને બધા લોકોનું હિત છે, ડીઝલ આપશે તો, બાકી નહીં આપે તો આમાં બધાની પરિસ્થિતિ ખરાબ થવાની છે, બરોબર. હવે અમને કાયમી માટે એમ સમજે કે પર ડે અમારે 4000 રૂપિયાની નુકસાની છે. સરકારને એ અપીલ કરીએ છીએ કે જેમ તેમ કરીને અમને ડીઝલ આપો અને અમારું રોજગાર હલાવો, બસ. અમરેલીની શેત્રુંજય નદીમાં કરોડો માછલીઓના મોત મામલે નથાલાલ સુખાડિયાએ આવેદનપત્ર પાઠવ્યું. વાડી ડેમમાંથી છોડાયેલા પાણી બાદ શેત્રુંજય નદીમાં માછલીઓના મોત થયા હોવાનો આક્ષેપ છે. પાણીમાં ઝેરી પદાર્થ કે કેમિકલ્સ ભળ્યા હોવાની વ્યક્ત કરાઈ છે શંકા. જે ફતેપુર, ચાંપાથળ, દેવભૂમિ, દેવડા, નાના મોટા, ગોખરવાડા સહિતના વિસ્તારોમાં પાણીના સેમ્પલ લઈ તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપતા કલેક્ટર પ્રદૂષિત પાણીથી પ્રકૃતિ અને વન્યજીવોને ખતરો ઊભો કરનારા તત્વો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. સ્પષ્ટપણે દેખાય છે કે આશીષ જોશી પર દ્વેષ ભાવનાથી આ ખોટી ફરિયાદ થયેલી છે. વડોદરા શહેરની નહીં, ગુજરાત પણ ઉડતા ગુજરાત જેવું છે. પહેલા ઉડતા પંજાબ હતું, હવે ઉડતા ગુજરાત જેવું છે. ઠેર ઠેર દારૂના બુટલેગરો બેફામ રીતે વર્તી રહ્યા છે. ભાજપના કાર્યકર બની ગયા છે. આ બુટલેગર એ બહાર ફરે છે, એને છોડવા માટે એને જામીન મળી ગયા છે. આશીષભાઈ જોશી, જેનું ખોટું નામ એણે લીધું છે, આશીષભાઈ જોશી સળિયા પાછળ એટલે છે કે એમણે 12 બાળકો અને 2 ટીચરો એને નિર્દોષતાને ન્યાય અપાવવા માટેનું જે આંદોલન કર્યું છે એની આ એમને સજા છે. અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે અત્યારે થઈ રહ્યું છે એ હિટલરશાહી છે, લોકશાહીનું ખૂન છે. આશીષ જોશી નિર્દોષ છે, એ જેલની બહાર આવે અને જે બુટલેગર છે એની ધરપકડ થાય એવી અમે માંગણી કરી છે. રાજ્યના ગૃહમંત્રી અને
પોલીસ અધિકારીઓને મેં એવું બોલતા સાંભળ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને એવું ખાલી પ્રજા માટે, પોલીસના અધિકારીઓ માટે નહીં. અમે આપના માધ્યમથી સંખેડા પોલીસના સ્ટાફને કહીએ છીએ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કોઈ રાજકીય નેતાની મંશાને સંતોષવા માટે તમે કાવા દાવા કરીને, ષડયંત્રો કરીને, ચૂંટાયેલા નગરસેવકને ખોટો દારૂનો કેસ ઉભો કરીને જે કાવતરું કર્યું છે, એ કાવતરું સંખેડા પોલીસનું ખુલ્લેઆમ લોકોના વચ્ચે આવી ગયું છે. બધાને ખબર પડી ગઈ છે કે કેવી રીતે ખોટી રીતે દારૂનો કેસ ઉભો કરીને આશીષ જોશીને જેલ ભેગા કરવામાં આવ્યા. તમે વિચાર કરો કે જે મુખ્ય આરોપી છે બુટલેગર, એ જામીન પર છૂટે ખુલ્લો ફરે છે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.